સાઇન વિધેયનો આલેખ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ x અક્ષ પર 90 નો તફાવત રાખ્યો છે એવી જ રીતે 0 માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ માઈનસ 3 પાઈ બાય 2 માઈનસ 2 પાઈ. ઓકે, હવે 0 થી પાઈ બાય 2 નું વચ્ચે તમે આલેખ દોરી શકો કે 0 30 45 60 90 તો એ આલેખ અને સાઈન ની કિંમતોનું કેલ્ક્યુલેટર થી તમે જો સાદુરૂપ આપશો તો એ આલેખ આમ ઉપર તરફ જતો જશે આમ, અને sin પાઈ બાય 2 એ 1 થઈ જશે. એટલે y is equal to આ રીતે તમે કોઠો બનાવી શકો. x y is equal to sin x 0 pi by 2 pi 3 pi by 2 2 pi sin 0 ની કિંમત 0 x બરાબર pi by 2 મૂકો એટલે y તમને sin pi by 2 1 y1 મળ્યા. sin pi તો sin pi 0 થશે. sin 3 pi by 2 minus 1 sin 2 pi 0. આપણો કોઠો અને આલેખ દોરવા માટેનો આ અક્ષાંક 0 y 0 એટલે આલેખ 0 0 થી પસાર થાય છે. x pi by 2 તો y1 pi by 2 એ 1 એટલે આ રીતે બિંદુ દર્શાવી શકાય. pi 0 x ની કિંમત છે y ની કિંમત 0 x ની કિંમત હોય ને y ની કિંમત 0 તો એ બિંદુ x અક્ષ પર હોય એટલે pi 0 અહીં આગળ છે. પછી pi by 2 થી આમ આગળ જઈએ એટલે એ ઘટતું જાય આમ અને x અક્ષને પછી જોઈએ. પછી 3 pi by 2 એ -1 3 pi by 2 આ રહ્યું -1 બરાબર. pi 2 3 pi by 2 જશે એટલે પાછું ઘટતું જશે એટલે અને 3 pi by 2 2 pi જશે એટલે વધતું જશે માઈનસ થી 0 તરફ જતું જશે. એટલે આ બધા બિંદુઓ તમે જોડી નાખો. આ 0 થી પાઈ બાય 2 ને વચ્ચે 0 30 45 60 એ બધી કિંમત sin 0 sin 30 sin 45 sin 60 એ બધાની કિંમત તમે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો તો અહીંયા તમે એટલો નાનો આલેખ એટલા જ ભાગનો 0 થી પાઈ બાય 2 ની વચ્ચે જે કિંમત આવે એનો આલેખ તમે દોરી શકશો. તો આ રીતે આલેખ ઉપર જતો જશે. પછી sin પાઈ બાય 2 પછી આલેખ આ રીતે નીચે આવતો જશે. એ જ પ્રમાણે આ બાજુ કે sin minus pi by 2 sin minus pi by 2 એટલે માઈનસ અયુગ્મ વિધેય થવાનું એટલે માઈનસ sin x એટલે -1 થશે. sin minus pi 0 થશે. sin minus 3 pi by 2 sin minus sin 3 pi by 2 થશે. sin 3 pi by 2 -1 અને આ માઈનસ એટલે +1 થશે અને sin 2 pi 0 થશે. એટલે એ પ્રમાણે આલેખ આ રીતે જશે. 0 to 2 pi ના અંતરાલમાં આનું પુનરાવર્તન થશે. 2 pi જ આલેખ નથી અટકી જતો. 3 pi by 2 2 pi પછી આગળ વધતા pi by 2 ઉમેરતા જાવ તો એ પ્રમાણે તમે આલેખ દોરી શકશો. આ થયો y sin x નો આલેખ. એ જ પ્રમાણે y cos x ના આલેખમાં x y cos x 0 cos 0 1 cos pi by 2 0 cos pi -1 cos 3 pi by 2 0 cos 2 pi 1 x 0 y 1 x આમ 0 હોય y આમ 1 હોય તો બિંદુ અહીંયા આવે cos 0 1 cos pi by 2 0 એટલે x ની કિંમત pi by 2 છે y ની કિંમત pi by 2 0 એટલે અહીંયા આવે. તો cos માં તમે 0 થી pi by 2 વચ્ચેની કિંમત 30 45 60 એ બધાનો આલેખ એટલા જ ભાગનો આલેખ દોરશો ને તમે અને કેલ્ક્યુલેટરની બધી કિંમતોનું સાદુરૂપ આપશો તો આલેખ આમ નીચે તરફ આવતો જશે. બધા બિંદુઓને જોડી કાઢીને આલેખ નીચે તરફ આવશે આટલા ભાગનો આલેખ. પછી pi by 2 થી પાઈ તરફ જઈએ તો આ પ્રમાણે આ પાઈ આગળ sin pi -1 થયું. પછી sin 3 pi by 2 sin cos 3 pi by cos pi -1 થયું. cos 3 pi by 2 0 થયું. x ની કિંમત છે y ની 0 છે એટલે x અક્ષ પર x ની કિંમત 2 pi છે
અને y ની કિંમત 1 તો 2 પાઈ એ 1 એટલે આમ આલેખ આગળ વધતો જશે એટલે આ રીતે આવશે. પછી cos -π/2 cos યુગ્મ વિધેય તો cos -π/2 cos π/2 બની જાય 0 આવશે. cos -π -1 આવશે. cos 3π/2 0 આવશે. cos -2π 1 આવશે. એટલે આ પ્રમાણે આલેખ જશે. એટલે અહીં -2π આલેખ અટકી નથી જતો, અહીંયા પણ 2π આલેખ અટકી નથી જતો. 2π + π/2 કરો એટલે 5π/2, પછી 3π 7π/2 એ રીતે આગળ વધતા જવાનું દોરી શકાશે પ્રમાણે sin x અને cos x નો આલેખ. ઓકે, હવે આપણે આ એકમ વર્તુળ પરથી sin cos cosec sec tan ને cot કયા ચરણમાં વધતું વિધેય છે? sin એટલે વાયામ. અહીંયા વાયામ જોજો, વાયામ અહીંયા આગળ આ પહેલું ચરણ, આ બીજું, ત્રીજું અને આ ચોથું ચરણ. વાયામ એટલે y 0 થી 1 થઈ ગયું એટલે y વધતું, આ ઉપર એરો બતાવ્યો છે ને એ વધતું વિધેય બતાવ્યું છે મેં, અને નીચે એરો બતાવું છું એ ઘટતું વિધેય છે. sin એટલે વાયામ જોજો, આનો 0 અહીંયા આવતા 1 બની ગયો એટલે sin પ્રથમ ચરણમાં વધતું વિધેય. હવે sin બીજા ચરણમાં, sin એટલે વાયામ, આ વાયામ અહીંયા 1 છે ને અહીંયા વાયામ કેવો થઈ ગયો? 0 થઈ ગયો એટલે ઘટી ગયું એટલે બીજા ચરણમાં ઘટતું વિધેય. ત્રીજા ચરણમાં sin અહીંયા 0 છે, વાયામ 0 છે, અહીંયા વાયામ -1 છે, ઘટી ગયું એટલે આ ઘટતું વિધેય. ચોથા ચરણમાં વાયામ -1 છે અને અહીંયા 0 બની ગયું એટલે વધી ગયું એટલે આ વધતું વિધેય. cos પ્રથમ ચરણમાં cos એટલે એક્સિયામ અહીંયા 1 છે, અહીંયા 0 થઈ ગયું એટલે ઘટી ગયું એટલે ઘટતું વિધેય. હવે બીજા ચરણમાં 0 થી -1 થઈ ગયું એટલે ઘટી ગયું. ત્રીજા ચરણમાં -1 નું એક્સિયામ એટલે cos -1 નું 0 બની ગયું એટલે વધતું વિધેય થયું. અને 0 નું એક્સિયામ 0 નું 1 થઈ ગયું એટલે વધતું વિધેય છે. sin જ્યાં વધે છે ત્યાં cosec ઘટી જશે, એના કરતા ઉલટું. અહીંયા ઘટશે, અહીંયા વધશે, અહીંયા ઘટે છે. sec cos કરતા ઉલટું, જ્યાં ઘટે છે ત્યાં વધારી દેવાનું અને જ્યાં વધે છે ત્યાં ઘટાડી દેવાનું. tan બધા જ ચરણમાં વધતું વિધેય અને cot બધા જ ચરણમાં ઘટતું વિધેય આવે. cos alpha minus beta ની સાબિતી. ચાપ AB એટલે અહીંયા ખૂણો A અને P, કિરણ આ OA અને OP વચ્ચેનો ખૂણો આલ્ફા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આ OA અને OQ વચ્ચેનો ખૂણો બીટા. તો અહીંયાથી કિરણ OA અને OR વચ્ચેનો ખૂણો આલ્ફા માઈનસ, અહીંથી આલ્ફા માઈનસ બીટા થશે. આ આલ્ફા, આ બીટા, અહીંથી આલ્ફા માઈનસ બીટા. આલ્ફા ગ્રેટર ધેન બીટા લેસ ધેન આલ્ફા. P ઓફ આલ્ફા ના ત્રિકોણમિતિય બિંદુના આયામ cos આલ્ફા sin આલ્ફા, Q ઓફ બીટા ના આયામ cos બીટા sin બીટા. R આલ્ફા માઈનસ બીટા ના આયામ થશે cos આલ્ફા માઈનસ બીટા sin આલ્ફા માઈનસ બીટા. અહીંયા ઘડિયાળના કાંટાની દિશામાં આલ્ફા ખૂણો બનાવે છે. P ઓફ આલ્ફા ના આયામ ત્રિકોણમિતિય બિંદુ છે એટલે x આયામ cos થાય, y આયામ sin થાય. Q ઓફ બીટા છે અહીંયા ઘડિયાળના વિરુદ્ધ દિશામાં બીટા ખૂણો બનાવે છે અહીંયા આગળ. તો એ યામ થશે Q ના cos બીટા sin બીટા. અને આની વચ્ચે OA અને OR વચ્ચે ખૂણો આલ્ફા માઈનસ બીટા બને છે. આ આલ્ફામાંથી આ બીટા બાદ કરી દીધા. આ આલ્ફા છે એમાંથી આ બીટા બાદ કરીએ તો આ જે આલ્ફા માઈનસ બીટા ખૂણો અહીંથી બને છે એના યામ cos આલ્ફા માઈનસ બીટા sin આલ્ફા માઈનસ બીટા. ચાપ AP આલ્ફા, ચાપ AQ ની લંબાઈ AQR એને બીટા, અને ચાપ AR આલ્ફા માઈનસ બીટા. બીટા લેસ ધેન આલ્ફા છે, આલ્ફા ખૂણો મોટો છે.
Q belongs to ચાપ AB. ચાપ AB માં છે Q બિંદુ. ચાપ PQ બરાબર ચાપ PQ બરાબર ચાપ AB માઈનસ ચાપ AQ. ચાપ AQ બરાબર ચાપ PQ આવે. ચાપ PQ બરાબર ચાપ AP. ચાપ AP ની લંબાઈ શું છે આપણે? ચાપ AB આલ્ફા અને ચાપ AQ. ચાપ AQ આટલું શું છે? બીટા છે. આલ્ફા માઈનસ બીટા. તો આલ્ફા માઈનસ બીટા એ ચાપ AR ની લંબાઈ કહેવાય. એટલે ચાપ PQ બરાબર ચાપ AR. ચાપ PQ એકરૂપ ચાપ AR. એક જ વર્તુળમાં એકરૂપ ચાપને સંગત જીવાઓ પણ એકરૂપ. ચાપ એકરૂપ છે એટલે જીવા પણ એકરૂપ. PQ AR. હવે PQ2 AR2 અંતર સૂત્ર વાપરવાનું છે. PQ2 P અને Q વચ્ચે અંતર સૂત્ર. આ બે બિંદુઓ વચ્ચે અંતર સૂત્ર એટલે cos આલ્ફા માઈનસ cos બીટા નો વર્ગ. અંતર સૂત્ર ખબર જ છે તમને. આ અંતર સૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર PQ x1 x2 whole square y1 y2 whole square. આ અંતર સૂત્ર એટલે cos આલ્ફા માઈનસ cos બીટા નો હોલ સ્ક્વેર પ્લસ y નો તફાવત sin પ્લસ sin આલ્ફા માઈનસ sin બીટા નો હોલ સ્ક્વેર વર્ગની રીતે વિસ્તરણ કર્યું. cos સ્ક્વેર આલ્ફા માઈનસ 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos સ્ક્વેર બીટા. એવી જ રીતે આનું વર્ગનું વિસ્તરણ કર્યું. a માઈનસ b હોલ સ્ક્વેર નું વિસ્તરણ. sin સ્ક્વેર આલ્ફા માઈનસ 2 sin આલ્ફા sin બીટા પ્લસ sin સ્ક્વેર બીટા. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા. અને આ 2 માઈનસ 2 cos આલ્ફા cos બીટા માઈનસ 2 sin આલ્ફા sin બીટા માંથી માઈનસ 2 કોમન લઈ લીધા. આ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા 1 cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા 1 બે વખત 1 થાય છે એટલે 2 માઈનસ 2 cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. હવે a અને r વચ્ચે અંતર સૂત્ર. a ના આયામ 1 0 r ના આયામ cos આલ્ફા માઈનસ બીટા sin આલ્ફા માં એટલે 1 માઈનસ cos આલ્ફા માઈનસ બીટા નો વર્ગ પ્લસ 0 માઈનસ sin આલ્ફા માઈનસ બીટા નો વર્ગ. a માઈનસ b હોલ સ્ક્વેર ની રીતે વિસ્તરણ 1 માઈનસ 2 cos આલ્ફા માઈનસ બીટા પ્લસ cos સ્ક્વેર આલ્ફા માઈનસ બીટા. આનો માઈનસ નો વર્ગ કરીએ તો પ્લસ થઈ જાય sin સ્ક્વેર આલ્ફા માઈનસ બીટા. આ cos સ્ક્વેર આલ્ફા માઈનસ બીટા cos સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા એટલે cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા જેવું થયું એટલે આ 1 થઈ ગયું. આ 1 એટલે 2. આ તો એઝ ઇટ ઇઝ જ રાખ્યું છે. ઓકે. પરંતુ ar2 pq2 છે. ar2 એટલે આ લખી દીધું. pq2 એટલે આ લખી દીધું. સામસામે 2 કેન્સલ. આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. પછી આ માઈનસ ને માઈનસ સામસામે કેન્સલ થઈ જશે. પ્લસ આ 2 ને આ 2 પણ કેન્સલ થઈ જશે. એટલે રહેશે શું? cos આલ્ફા માઈનસ બીટા cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. અને ટૂંકમાં આ રીતે યાદ રાખજો CCSS. cos આલ્ફા માઈનસ વખતે અહીંયા પ્લસ હોય. cos આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા CCSS. આ રીતે સાબિતી આપણે પૂછતા નથી પણ આ તો તમને સૂત્ર યાદ રહે એટલા માટે આ સાબિત કરી બતાવ્યું છે તમને. આ સૂત્ર ખાસ યાદ રાખજો કે cos આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર CCSS થાય. માઈનસ વખતે અહીંયા પ્લસ આવશે અને પ્લસ વખતે અહીંયા આગળ માઈનસ આવશે. એ પણ સૂત્ર જોઈએ આપણે. સાબિત નથી કરતા પણ cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર કેવી રીતે આવે છે એ જોઈએ. cos alpha minus beta is equal to cos alpha cos beta plus sin alpha sin beta. હવે આ સૂત્રની અંદર beta is equal to minus beta મુકતા તો cos alpha minus beta cos alpha cos minus beta plus sin alpha sin of minus beta cos આ થઈ જશે alpha plus beta is equal to cos alpha. આ થયું cos beta. cos યુગ્મ વિધેય એટલે માઈનસ ગળી જશે. sin અયુગ્મ વિધેય એટલે માઈનસ બહાર ફેંકી જશે એટલે માઈનસ sin alpha into sin beta માઈનસ બહાર આવી જશે એટલે અહીંયા આગળ પ્લસ નું માઈનસ થઈ જશે. આલ્ફા માઈનસ સૂત્ર બંનેમાં છે ને CCSS પણ આલ્ફા માઈનસ બીટા માં અહીંયા પ્લસ આવશે અને પ્લસ માં અહીંયા આલ્ફા પ્લસ બીટા માં અહીંયા આગળ માઈનસ આવશે. ઓકે. હવે તમે 10મા ધોરણમાં વસ્તુ યાદ રાખી હતી કે cos
90 માઇનસ થીટા બરાબર sin થીટા. આ તમે 10મા ધોરણમાં યાદ રાખ્યું હતું અને આપણે મેં તમને ઘણા ઉદાહરણ બતાવ્યા છે. cos પાઈ બાય 2 માઇનસ થીટા કે cos પાઈ બાય 2 પ્લસ થીટા, sin થીટા કેમ થયું કે માઇનસ sin થીટા કેમ થયું, એની હવે હું તમને સાબિતી બતાવી દઉં. આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. cos પાઈ બાય 2 લખું, પાઈ બાય 2 રેડિયનમાં માઇનસ થીટા. આ સૂત્રની અંદર જ્યાં તમને આલ્ફા દેખાય છે ત્યાં પાઈ બાય 2 મૂકી દો, બીટા દેખાય છે ત્યાં આગળ થીટા મૂકી દો આ સૂત્રની અંદર. એટલે cos પાઈ બાય 2 into cos theta plus sin પાઈ બાય 2 into sin theta cos પાઈ બાય 2 એટલે 0 થાય. 0 into cos theta sin પાઈ બાય 2 એટલે 1 થાય sin theta. આ તો 0 એટલે આ sin theta. આ તમને સાબિતી બતાવી જે તમે 10મા ધોરણમાં પણ આ યાદ રાખ્યું હતું કોટીકોણની રીતે, બરાબર. તો એની આ સાબિતી આ સૂત્રનો ઉપયોગ કર્યો. આગળ પણ તમે મેં એક એકમ વર્તુળ પરથી સમજાવ્યું હતું કે sin પાઈ માઈનસ થીટા એવું ને એવું જે વિધેય નથી બદલાય એની પણ હું તમને સાબિતી આપીશ. જેવી રીતે મેં તમને cos આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર બતાવ્યું, cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર બતાવ્યું, એવી જ રીતે sin આલ્ફા માઈનસ બીટા અને sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર બતાવું છું. હવે sin alpha minus beta is equal to cos pi by 2 minus alpha minus beta. હવે મેં હમણાં જ બતાવ્યું જો cos 90 minus theta તો sin theta કહેવાય. sin theta is equal to cos 90 minus theta. અને 2 મિનિટ માટે આલ્ફા માઈનસ બીટા ને તમે થીટા સમજી લો તો cos 90 માઈનસ થીટા કહેવાય. cos 90 માઈનસ થીટા તો sin થીટા, બરાબર. હવે આને આના જેવું સૂત્ર આને આખાને પાઈ બાય 2 એટલે આલ્ફા ની જગ્યાએ પાઈ બાય 2 મૂકી દઈએ આપણે અને બીટા ની જગ્યાએ cos આલ્ફા માઈનસ બીટા મૂકી દઈએ તો સૂત્ર cos pi by 2 minus alpha plus beta minus alpha plus beta. હવે આને તમે આવું સમજી લો cos pi by 2 minus alpha plus beta અને આખો આલ્ફા સમજી લો તો આલ્ફા ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ આલ્ફા મૂકી દો, બીટા ની જગ્યાએ તો બીટા જ રાખીએ છે તો cos પાઈ બાય 2 માઈનસ આલ્ફા cos બીટા પ્લસ વચ્ચે પ્લસ હશે તો માઈનસ બની જશે માઈનસ sin પાઈ બાય 2 માઈનસ આલ્ફા into sin બીટા. cos pi by 2 minus alpha એટલે લખાય sin alpha તો as it is cos beta. sin pi by 2 minus alpha એમ લખાય cos alpha into sin beta. હવે આપણું સૂત્ર આવું બન્યું કે sin alpha minus beta is equal to sin alpha cos beta minus cos alpha sin beta. sin alpha minus beta is equal to sin alpha cos beta minus cos alpha sin beta SCCS. જે અહીંયા sin ને alpha છે ને એ cos ને હશે, જે cos ને હશે અહીંયા sin ને હશે અને ટૂંકમાં SCCS એવી રીતે યાદ રાખજો. alpha minus beta તો વચ્ચે માઈનસ જ આવશે. sin alpha plus beta માં sin alpha cos beta plus cos alpha sin beta SCCS. પણ alpha plus beta તો વચ્ચે beta, alpha minus beta તો વચ્ચે alpha minus beta તો વચ્ચે માઈનસ. cos alpha minus beta નું સૂત્ર CCS રીતે યાદ રાખજો અને માઈનસ વખતે પ્લસ હશે. જો અહીંયા cos ને alpha હશે ને sin ને હશે, cos ને beta sin beta.
હવે cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર સેમ જ સૂત્ર છે CCSS પ્લસ છે તો અહીંયા માઈનસ છે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા હવે sin આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર SCCS sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા જે sin ને હશે આલ્ફા અહીંયા cos ને હશે અહીંયા cos ને બીટા છે બાજુ sin ને બીટા છે sin આલ્ફા પ્લસ બીટા સેમ જ SCCS જ પણ માઈનસ વખતે વચ્ચે માઈનસ છે પ્લસ વખતે પ્લસ છે આ યાદ રાખજો સૂત્ર મેઈન સૂત્ર આપણે આની સાબિતી યાદ નહીં રહે તો ચાલી જશે પણ આ સૂત્ર યાદ રાખજો હવે મેં તમને આવું પણ કીધેલું કે sin પાઈ માઈનસ થીટા પાઈ માઈનસ થીટા તરત આવું પાઈ માઈનસ થીટા કોઈ તમારા મગજની અંદર એકમ વર્તુળ આવી જવું જોઈએ પાઈ ક્યાં આવે છે એ પણ આવી જવું જોઈએ પાઈ માઈનસ થીટા કો એટલે કયા ચરણમાં જશો પાઈ માઈનસ થીટા એટલે બીજા ચરણમાં જશો બીજા ચરણમાં sin ધન અને sin થીટા એવું ને એવું જ વિધેય નહીં બદલાય હવે એની તમને સાબિતી આપી દઉં છું એ આ સૂત્રની મદદથી sin પાઈ માઈનસ થીટા આલ્ફા ની જગ્યાએ પાઈ મૂકી દો અને બીટા ની જગ્યાએ થીટા મૂકી દો એટલે sin પાઈ cos થીટા માઈનસ cos પાઈ ઇન્ટુ sin થીટા sin પાઈ ની કિંમત 0 થાય cos થીટા માઈનસ cos પાઈ ની કિંમત -1 થાય ઇન્ટુ sin થીટા ભાગ તો 0 માઈનસ માઈનસ પ્લસ sin theta is equal to sin theta sin pi minus theta બરાબર sin theta મેં તમને આ સૂત્રનો ઉપયોગ કરીને સાબિતી આપી દીધી એવી જ રીતે sin pi plus theta sin pi plus theta pi plus theta એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin નેગેટિવ વિધેય નહીં બદલાય એની પણ સાબિતી તમે આ સૂત્રની મદદથી આપી શકશો તો sin pi plus theta sin pi alpha ની જગ્યાએ પાઈ મૂકી દો બીટા ની જગ્યાએ થીટા મૂકી દો cos theta plus cos pi into sin theta sin pi એટલે 0 into cos theta cos pi એટલે -1 into sin આ ભાગ 0 -1 એટલે minus sin theta પણ આપણે આ બધી સાબિતીમાં જરૂર નહીં પડે પણ આપણે ખાસ તો એટલું યાદ રાખવાનું કે પાઈ પ્લસ થીટા કયા ચરણમાં પાઈ પ્લસ થીટા આવે વિધેય ના બદલાય વિધેય એવો ને એવો જ રહેશે ખાલી ચરણ પ્રમાણે ચિહ્ન બદલાતું હોય તો બદલવાનું એ જે મેં એકમ વર્તુળથી ઓલ એસટીસી બતાવી દઉં એની આ સાબિતી મેં તમને બતાવી एक्सरसाइज 3.3 साबित करो कि sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 is equal to minus 1 by 2. LHS sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 sin pi by 6 1 by 2 પણ સ્ક્વેર આપે છે એટલે સ્ક્વેર cos pi by 3 ની કિંમત પેલો જે ગોઠવો બનાવ્યો તો એના પરથી કિંમત લખી દેવાની સ્ક્વેર tan pi by 4 1 સ્ક્વેર 1 by 4 plus 1 by 4 minus 1 2 by 4 minus 1 1 by 2 minus 1 minus 1 by 2 प्लस आ गया बीजो एग्जांपल 2 sin square pi by 6 plus cosec square 7 pi by 6 into cos square pi by 3 is equal to 3 by 2. LHS 2 sin square pi by 6 plus cosec square 7 pi by 6 into cos square pi by 3. 2 into
1/2 નો સ્ક્વેર. હવે 7π/6 ની કિંમત આપણે જે કોઠો બનાવ્યો એમાં નથી, પણ આની કિંમત આપણને આ રીતે મળશે cosec સ્ક્વેર છેદમાં જેનો ઘડિયો બોલો અને 7 ની નજીક આવે એ તો 6 એકા એટલે 6π પ્લસ π upon 6 cos સ્ક્વેર π/3 ની કિંમત છે આપણી જોડે 1/2 નો સ્ક્વેર is equal to 2 into 1/4 plus cosec square દરેકના છેદમાં 6 અલગ પાડ દો તો 6π upon 6 pi plus pi/6 into 1/4 is equal to 1/2 pi plus pi/6 pi plus pi/6 જ્યારે પણ આવું થાય એટલે તરત મગજમાં એકમ વર્તુળ આવી જવું જોઈએ 0 pi/2 pi 3π/2 2π pi પ્લસ ત્રીજા ચરણમાં cosx નેગેટિવ થાય પણ વર્ગ છે બે વખત નેગેટિવ થવાનું છે એટલે પ્લસ રહેશે વર્ગને લીધે પ્લસ રહેશે વર્ગ ના હોત તો મારે અહીંયા માઈનસ લખવું પડે વર્ગ છે ત્રીજું ચરણ છે અનુપાત ત્રીજું ચરણ છે એમાં ત્રીજા ચરણમાં col stc પ્રમાણે tan અને cot એ બે જ પોઝિટિવ એ સિવાયના બાકી નેગેટિવ પણ અહીંયા વર્ગ આપ્યો છે એટલે cosec પોઝિટિવ રહેશે cosec સ્ક્વેર pi/6 into 1/2 1/2 plus pi/6 cosec pi/6 2 into 1/4 1/2 4 4 cancel 1 લસા લેશો એટલે 3/2 આવી જશે cot square pi/6 plus 3 cosec 5/6 plus 3 tan square pi/6 cot x pi/6 ની કિંમત છે આપણી જોડે √3 નો સ્ક્વેર આપણી પાસે કોઠા પરથી આટલી કિંમતો મળી જાય છે 0 30 45 60 90 180 270 360 એ એકમ વર્તુળ પરથી મળે છે તો એ સિવાયની કિંમત શોધવી છે આપણે તો આને છેદમાં જેનો ઘડિયો બોલો અને 5 ની નજીક આવે અને લખાય 6π - π 5π થઈ ગયું upon 6 plus 3 into 1 upon √3 નો સ્ક્વેર is equal to 3 plus cosec 6 દરેકના છેદમાં અલગ પાડી દો pi minus pi/6 3 into 1/3 3 pi minus theta એટલે બીજું ચરણ બીજા ચરણમાં cosec પોઝિટિવ પ્લસ cosec theta એટલે આપણે pi/6 પ્લસ 3 3 કેન્સલ 1 3 cosec pi/6 2 plus 1 is equal to 6 is equal to RHS. चौथा एग्जांपल LHS 2 sin square 3π/4 plus 2 cos square pi/4 plus 2 sec square pi/3 2 sin square 3π/4 ની કિંમત નથી આપણી જોડે તો 4 નો ઘડિયો બોલો 3 ની નજીક આવે એટલે 4 into 1 એટલે 4π minus π upon 4 plus cos pi/4 ની કિંમત છે 1 upon √2 પણ cos સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરો sec pi/3 ની પણ કિંમત છે આપણી જોડે 2 એનો સ્ક્વેર કરીએ 2 sin square 4 દરેકના છેદમાં અલગ પાડી દો pi minus pi/4 2 into 1 upon 2 plus 2 into 4 pi minus theta બીજું ચરણ સ્ક્વેર છે એટલે પોઝિટિવ જ રહેવાનું છે 2 sin square theta એટલે pi/4 થયા આપડા plus 2 2 cancel 1
8 2 into 1 upon root 2 નો સ્ક્વેર sin સ્ક્વેર છે એટલા માટે પ્લસ 9 2 into 1 upon 2 plus 9 2 2 cancel 1 plus 9 is equal to 10